નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। ગઈકાલે વડોદરા શહેરમાં મેઘરાજાએ માજા મૂકી હતી। વડોદરા શહેર આખું જળબંબાકાર થયું હતું અને વડોદરા શહેરમાં જગ્યાએ જગ્યાએ પાણી ભરાયા હતા। વડોદરા શહેર 70% પાણીમાં હતું તેમ કહીએ તો પણ કંઈ નવી વાત નથી। આ દર વર્ષે જ થતું હોય છે, પણ આ વખતે એક જ દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ પડવાથી વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વડોદરા શહેરના વોર્ડ નંબર 1ના નિઝામપુરાના પેન્શનપુરામાં પણ પાણી ભરાયું હતું। પાણી ભરાવાથી જે લોકો ત્યાં રહે છે તેઓના ઘરમાં પણ પાણીનો ગરકાવ થયો હતો। તે લોકોને સોસાયટીના રહીશો તથા વોર્ડ નંબરના સ્થાનિક ભાજપના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા જે છે તે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું। ભાજપના કાર્યકર્તા નરેશભાઈ સોલંકી અને તેમના આગેવાનો દ્વારા સ્થાનિકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું। સ્થાનિકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। તેની સાથે સાથે મહાનગરપાલિકાની એક ટુકડી જે છે તેઓ દ્વારા સોસાયટીના નીચાણવાળા ભાગમાં પાણીનો પંપ લગાવવામાં આવ્યો હતો, જેથી પાણીને જેટલું જલ્દી બની શકે તેટલું સોસાયટીમાંથી તથા ઘરમાંથી બહાર કાઢી શકાય। તંત્રની કામગીરી એ વિસ્તારમાં લાજવાબ સાબિત થઈ અને તેની સાથે વાત કરીએ સ્થાનિક કોર્પોરેટરની એટલે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જા ભરવાડની, તો તેઓ આ સ્થળ ઉપર જવાનું ચૂક્યા હોય તેવું દેખાયું। જોઈએ સ્થાનિકોએ શું કહ્યું છે। આ પેન્શનપુરા વિસ્તાર છે। પેન્શનપુરા તળાવ અને આદર્શનગર, પેન્શનપુરા, આંબેડકર ચોક અને આ સમગ્ર વિસ્તાર છે અમારો તળાવ વિસ્તાર છે અમારો। અને ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો, એના કારણે થોડી પરિસ્થિતિ સર્જાઈ હતી, પણ અમારા દૂધના ધોરણે સારી રીતે કામગીરી કરી છે અમે। અને જ્યાં ત્યાં સ્થળ પર બી અમે તાત્કાલિક સ્કૂલોમાં બધી વ્યવસ્થા કરી છે। અને પાણી વધારે આવવાથી પાણી નિકાલ બી સાથે સાથે અમારા કાર્યકર્તાઓ ભાજપના અને બધા આગેવાનો થઈને સારી કામગીરી કરી છે। અત્યારે વ્યવસ્થા કરે છે। અત્યાર સુધી આજે લગભગ 14 વર્ષ ત્યાં કોંગ્રેસના કોર્પોરેટર ત્યાં સુધી આવ્યા નથી, તો અમારે ઘણી પરિસ્થિતિ છે। તો અમારા ભાજપના વોર્ડ નંબર પ્રમુખ નરેશભાઈ સોલંકી છે, પછી અમારા ભાજપના કાર્યકર્તાઓ છે, સાથે મળીને અમારા વિસ્તારની અંદર સારી કામગીરી થઈ રહ્યા છે। અત્યારે બી પાણીનો નિકાલ કરી રહ્યા છે અમે, અને બીજી યોજના ધોરણે કામગીરી જશે તે અમે અમારી જવાબદારીથી અમે પૂરી રીતે કામ કરીશું, એ અમારી નિષ્ઠાવાન છે। હા, હજુ કમસે કમ લગભગ 30-35-40 ઘરોમાં પાણીમાં છે, પણ એની અમે વ્યવસ્થા કરી છે। સરકારી સ્કૂલોમાં તર્પણ કર્યા છે લોકોને, અને બીજી હજુ ચાલુ છે અમારી કામગીરી। ના, તંત્ર બી આવી ગયા, કોર્પોરેશનના અધિકારીઓ પણ આવી ગયા, અમારા વોર્ડના પ્રમુખશ્રીઓ, મેયરશ્રી બધા તપાસ કરી ગયા છે અને સારી કામગીરી થઈ રહી છે। મારું નામ હિરેન રાજપૂત છે। હું સામાજિક કાર્યકર છું નિઝામપુરા પેન્શનપુરા વિસ્તારમાં। ગઈકાલે જે કુદરતી આફતમાં જે આ પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં, તેના બધાને અમે લોકોએ સરકારી સ્કૂલમાં સ્થાનિક એ કરાયેલા છે સ્તર પરથી। અને વોર્ડ નંબર 1ના જે વોર્ડ પ્રમુખ છે નરેશભાઈ સોલંકી, તેઓએ પણ જાણ કરી હતી સરકારી સ્કૂલમાં, અને સરકારી સ્કૂલમાં બધાને સ્થળાંતર કરેલા છે। અને કોર્પોરેશનનું બી કામગીરી સારી છે। કાલથી ખડે પગે કોર્પોરેશન બી અહીંયા કામે લાગેલું છે। સ્થાનિક કોર્પોરેટર હજુ સુધી કોઈ જોવામાં આવ્યા નથી। રજૂઆત હજુ એમને થઈ છે કે નહીં થઈ હજુ ખ્યાલ નહીં, પણ હજુ સુધી કોઈ જોયા નથી। આના અંદર 40-45 મકાનો જે છે જે હજુ પાણીમાં જ છે અંદર। પાણી રોકાઈ રહ્યું છે એટલે કે મિલિટરીનું કોડ તૂટવાથી પાણી અહીંયા આવ્યું છે, અને એના હિસાબે પાણી ભરાયેલું છે તળાવમાં। તંત્ર તો ખડે પગે જ છે ગઈકાલથી જ, એમનું કામ ચાલુ જ છે, એમની કારીગરી ચાલુ જ છે તંત્રની।